હેલો સ્ટુડન્ટ્સ, ગુડ Abend. Ich heiße Lisa. આજે આપણે વાત કરીશું પર્સનલ પ્રોનાઉન્સની. પર્સનલ પ્રોનાઉન્સ અને પોઝેસિવ આર્ટિકલમાં ઘણા બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ પડે છે કે ક્યાં પર્સનલ પ્રોનાઉન્સ યુઝ કરીએ અને ક્યાં પોઝેસિવ આર્ટિકલ યુઝ કરીએ. તો આજે આપણે જોઈશું પર્સનલ પ્રોનાઉન્સ. પોઝેસિવ આર્ટિકલ આપણે આની આગળના વિડીયોમાં ઓલરેડી જોઈ લીધા છે. સો વાત કરીએ પર્સનલ પ્રોનાઉન્સની તો જોઈશું ગ્રામર. ઓકે, પર્સનલ પ્રોનાઉન્સ. નોમિનેટિવ જે છે એ તો જો અહીંયા ઈશ છે તો આકુઝાટિવમાં મિશ, દાટિવમાં મિયર. ઇંગ્લિશ એનું જોઈએ તો આઈ અને મી. ગુજરાતીમાં જોઈએ તો હું અને મને. પછી છે દુ. એકવાર એક કામ કરો, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને મને કમેન્ટમાં તમે મેસેજ ડ્રોપ કરજો જો તમને આ બધા ગ્રામર ટોપિકની પીડીએફ જોઈએ તો. ઓકે, દુ એટલે યુ ઇન્ફોર્મલ વેમાં. દુનું આકુઝાટિવ થશે ડીશ અને દાટિવ થશે ડિયર અને ઇંગ્લિશ થશે યુ. તું, તમે, તને. બરાબર. ઇનફોર્મલ વેમાં આ દુ યુઝ કરીએ છીએ, એનું ડીશ અને ડિયર થાય છે. આગળ આપણે સેન્ટેન્સ પણ જોઈશું. હવે છે અહીંયા એર. એર એટલે ઇહન. ઇહન એ આકુઝાટિવમાં અને ઇહમ એ છે આપણું દાટિવમાં. હી અને હિમ પુરુષ માટે, તે અને તેને. પછી જોઈએ આપણે ઝી. ઓકે, સબ્જેક્ટ જે છે ને આપણી નોમિનેટિવમાં એ તો સેમ જ છે, જેમ કે ઈશ, દુ, એર, એઝ, ઝી. બરાબર. તમે આકુઝાટિવ અને દાટિવ જુઓ અત્યારે. આ હું બોલી લઉં છું. ઓકે, તો એરમાં આવશે ઇન અને ઇહમ, હી અને હિમ. ઝી, ઝીમાં છે ઝી, ઇહર, ઝી હર. તે સ્ત્રી માટે છે. ઓકે, ઝી એટલે શી. પછી છે ઇટ. ઇટમાં આવશે એઝ, આકુઝાટિવમાં પણ આવશે એઝ અને દાટિવમાં આવશે ઇહમ. એને કહીશું ઇંગ્લિશમાં ઇટ. તે કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ માટે. ઓકે. પછી છે વિયર. વિયરને શું કહીશું આકુઝાટિવમાં? ઉન્સ અને દાટિવમાં પણ કહીશું ઉન્સ. વી, અઝ. અમે, અમને. પછી છે ઈહર. ઈહર એટલે યુ ઓલ. એમાં છે એયોક, ઇયોક. યુ પ્લુરલ વેમાં, તમે લોકો, તમને. પછી છે ઝી અને ઝી. એક જે આપણી જોડે ઝી છે એ ધેયવાળું છે, તો એમાં ઝી જ રહેશે આકુઝાટિવમાં અને દાટિવમાં ઇહનન થઈ જશે. ધેમ, તેઓ અને તેમને. અને જે ઝી છે આપણું ફોર્મલ વાળું યુ, એમાં થશે ઝી ઇહનેન. યુ ફોર્મલમાં આપને કે આપ. ઓકે. તો ફરી એકવાર જોઈ લો. મિશ, મિયર, ડીશ, ડિયર, ઇહન, ઇહમ, ઝી, ઇહર, એઝ, ઇહમ, ઉન્સ, ઉન્સ, ઇયોક, ઇયોક, ઝી, ઇહનેન, ઝી, ઇહનેન. આકુઝાટિવ અને દાટિવનું મેં તમને એક્સપ્લેન કર્યું હતું ડિટેલમાં, વિડીયો છે એક. એવું હશે તો હું લિંક પણ એની શેર કરીશ તમને. આકુઝાટિવ એટલે ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને દાટિવ એટલે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ચલો આવો આપણે જોઈએ આના સેન્ટેન્સ. તો નોમિનેટિવ સેન્ટેન્સ જોઈશું. પહેલા તો આપણને નોમિનેટિવ ઇઝી છે. પહેલા તો તમે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જુઓ. સબ્જેક્ટ, નોમિનેટિવનો સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે મેં. ઈશ લર્ને ડોઇચ. ઈશ છે એ આપણું સબ્જેક્ટ છે, લર્ને છે એ આપણું વર્બ છે અને ડોઇચ છે એ આપણું ઓબ્જેક્ટ છે. તો આઈ લર્ન જર્મન. હું જર્મન શીખું છું. આગળ જોઈશું આપણે તે જ પ્રમાણે. Du bist mein Freund. Du bist mein Freund. You are my friend. તું મારો મિત્ર છે. એટલે દુ શું છે? સબ્જેક્ટ, બીસ્ટ વર્બ, માઇનર ફ્રેન્ડ ઓબ્જેક્ટ, અધર વર્ડ. પછી એર એટલે હી, કોમ્ટ એટલે આપણી ક્રિયા, વર્બ હોય તે, એડજેક્ટિવ્સ. તો હી કમ્સ ટુડે હોય તે છે એ આપણું એડવર્બ છે, તો તે આજે આવે છે. આગળ જોઈશું આપણે. ઓકે, નોમિનેટિવ આપણા માટે ઇઝી છે, પણ આકુઝાટિવ અને દાટિવ ત્યારે જ આવડશે જ્યારે આપણે આકુઝાટિવ કે દાટિવને ઓળખીશું કે આ સેન્ટેન્સ આકુઝાટિવનું છે કે આ સેન્ટેન્સ દાટિવનું છે. તો અહીંયા ફરી એકવાર જોઈએ. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. બરાબર.
ઓકે, ક્વેશ્ચન એક્યુઝેટિવ કેવી રીતે ઓળખીએ? તો હું મને વોટ થી ઓળખીએ, વેન અને વાસ થી ઓળખીએ. એનું એક્ઝામ્પલ છે હી સીઝ મી. હી સીઝ મી, તે મને જુએ છે. અહીંયા હું છું અને મને કોઈ જોઈ રહ્યું છે, તો મને કોણ જોવે છે? તો કોઈ માણસ જોવે છે. તો ઝેહટ મિશ, તો અહીંયા મિશ આવ્યું, બરાબર, કારણ કે એક્યુઝેટિવમાં મિશ આવે અને દાટિવમાં મિયર આવે. પણ આ સેન્ટેન્સ આપણો શું છે? એક્યુઝેટિવનો છે. તો ઝેટ મિશ. આગળ જોઈશું આપણે. ઓકે, અહીંયા સેન્ટેન્સ છે આઈ લવ યુ. અહીંયા આઈ છે અને હું કોઈને લવ કરું છું, તો એક્યુઝેટિવ સેન્ટેન્સ કયું? ઈશ લાઈબે ડિશ. ઈશ લાઈબે ડિશ, હું તને પ્રેમ કરું છું, બરાબર. પછી અહીંયા જોઈએ, અમે તેને મળવા જઈએ છીએ. અમે એટલે અહીંયા પ્લ્યુરલ છે સબ્જેક્ટ, અને કોઈને મળવા જઈએ છે, બરાબર. તો વિયર બેસ્યુકેન ઝી. વિયર બેસ્યુકેન ઝી, તો વી વિઝિટ હર કે ધેમ. ઓકે, તમારે પહેલા ટેબલ લખો અને પછી આ સેન્ટેન્સ જુઓ તો તમને ખબર પડશે ક્યાં યુઝ શું થયું. હવે જોઈએ દાટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તો દાટિવમાં શું છે? સબ્જેક્ટ, વર્બ, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એ આપણું દાટિવ છે અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ એ આપણું એક્યુઝેટિવ છે, બરાબર. ક્વેશ્ચન દાટિવ, તો વેમ, ટુ હુમ. અહીંયા જોઈશું આઈ ગીવ યુ અ બુક. આઈ એટલે હું, તમને શું આપું છું? ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અહીંયા શું છે? બુક. તો હું તમને શું આપું છું? બુક. તો ઓફકોર્સ આ સેન્ટેન્સ દાટિવનું થયું, કારણ કે હું તમને કોઈક ઇનડાયરેક્ટ વસ્તુ આપી રહી છું. ઓકે, તો જર્મનમાં અહીંયા ડિયર આવશે, ડિશ નહીં આવે. જો ડિશ આવે તો આ સેન્ટેન્સ રોંગ થાય. તો ઈશ ગેબે ડિયર આઈને બુક. ઈશ ગેબે ડિયર આઈને બુક. ઓકે, આગળ જોઈશું આપણે. હિલ્ફ્ટ મિયર. હી હેલ્પ્સ મી, તે મને મદદ કરે છે. ઓકે, દાટિવમાં આપણે એવું જોઈએ કે તે અને મને મદદ કરે છે, આમાં તો ભેદ થયું. જેમ કે એ મને જોવે છે, તો આપણે શું કર્યું? એક્યુઝેટિવ કર્યું. અને અહીંયા શું છે? તે મને મદદ કરે છે. મારા ક્લાસમાં ના ક્વેશ્ચન આવ્યો હતો કે આવું કેમ. દરેક વખતે આપણને આવું ક્વેશ્ચન આવે કે આવું કેમ, કેમ એક્યુઝેટિવ, કેમ દાટિવ, કેમ નોમિનેટિવ. હવે આમાં હેલ્પ આવી, તો હું હેલ્પ કોઈ રીતે કરીશ? કાં તો એને પૈસા આપીશ, બરાબર, કાં તો એને કોઈ વસ્તુ આપીશ. હેલ્પ કરવી એટલે મદદ કરવી, બરાબર. હું એને કશું થિંગ આપીશ, મદદ એમને એમ નહીં કરું, રાઈટ. તો અહીંયા દાટિવ આવશે. ભલે અહીંયા બે વ્યક્તિ છે પણ હું એને મદદ કોઈક રીતે કરીશ. ઓકે, તો હિલ્ફ્ટ મિયર. ફેનનું હિલ્ફ થયું અને મિયર. ઓકે, હવે અહીંયા જોઈશું બીજું સેન્ટેન્સ. તે તેને સંદેશ લખે છે. હું પણ છું, બરાબર. ચાલો, પેલો પણ છે, કોઈ બીજાને કોઈક મેસેજ લખી રહ્યો છે, તો મેસેજ અહીંયા એડ થયો, તો ઓફકોર્સ દાટિવ છે. થોડુંક જ્યારે તમે લોકો એક્યુઝેટિવ અને દાટિવના બહુ બધા પ્રેક્ટિસ કરશો, પછી આગળ જેમ A1માં પ્રેક્ટિસ કરશો, અને પ્રેક્ટિસ વગર દાટિવ એક્યુઝેટિવ નહીં ખબર પડે. તમને જ્યારે કોઈક શીખવાડશે, જ્યારે તમે યુટ્યુબના વિડીયોઝ જોશો ક્લાસમાં, ત્યારે દર વખતે તમને આ ક્વેશ્ચન થશે, કેમ એક્યુઝેટિવ આવ્યું, કેમ દાટિવ આવ્યું. પણ જો તમે પ્રેક્ટિસ નહીં કરો ને, તો તમને ખબર જ નહીં પડે કે આમાં કેમ એક્યુઝેટિવ આવ્યું ને કેમ દાટિવ આવ્યું. પ્રેક્ટિસ વગર જર્મન શીખવું ટફ છે. તમારે રોજના 2 કલાક એટલીસ્ટ શીખવું જ પડે. તમે પછી એકાદ વિડીયો જુઓ, ક્લાસમાં 1 કલાક આવો, 1.5 કલાક બેસો અને પછી કહો કે મારે જર્મની જવું છે, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે જર્મન ટફ છે. જ્યાં સુધી આપણે પ્રેક્ટિકલ બોલીશું નહીં, લખતા નહીં શીખીએ, ક્યાં સેન્ટેન્સ કેવી રીતે આવ્યું એ નહીં ખબર પડે. મોસ્ટલી લોકો શું કરે છે? ઇંગ્લિશનું જર્મનમાં ટ્રાન્સલેટ કરે છે, પણ એવું નહીં. આના પણ સેન્ટેન્સ સ્ટ્રક્ચર અલગ અલગ છે. તો અહીંયા જોઈએ, શી રાઇટ્સ હિમ અ મેસેજ. તો શીનું ઝી, પેલું સેન્ટેન્સ ઝી સ્ક્રાઇબ્ડ ઈ હમ. હિમનું શું થયું? ઈ હમ. આઈને
મેસેજનું શું છે? નાખરિસ્ટ, નાખરિસ્ટ. તો ઝી સ્ક્રાઇબ્ડ ઇહમ આઈને નાખરિસ્ટ. ઓકે, આગળ જોઈશું આપણે. ઓકે, કમ્પેરિઝન છે અહીંયા ઓલ થ્રી કેસીસનું. નોમિનેટિવમાં શું છે? હું ખાઉં છું, તો આઈ ઈટ, ઈશ એસે. પછી આક્યુઝેટિવમાં તે મને જોવે છે, તો ખાલી તે મને જોવે છે, તો હી સીઝ મી, એર ઝેઇટ મિશ, એર ઝેઇટ મિશ. પછી દાટિવમાં શું આવ્યું? હી ગીવ્સ મી વોટર, તેણે મને કંઈક આપ્યું, પાણી આપ્યું. અધર ઓબ્જેક્ટ આપ્યું, તો એર ગિફ્ટ મિયર વાસર, એર ગિફ્ટ મિયર વાસર. ઓકે, આ ઇઝી ટ્રીક છે. નોમિનેટિવ એટલે કરનાર, એક્યુઝેટિવ એટલે જેને જોઈએ છે અને મારીને અસર થાય છે, બરાબર, ડાયરેક્ટ અસર થાય છે. અને દાટિવ છે જેના માટે અને કોને આપવું, ઇનડાયરેક્ટ થિંગ એડ થાય છે. પ્રેક્ટિસ વગર નોમિનેટિવ, એક્યુઝેટિવ અને દાટિવ નહીં સમજાય. ફરીથી એકવાર, જો તમને આ બધી પીડીએફ જોઈએ તો મને મેસેજ ડ્રોપ કરો, કમેન્ટમાં લખો. ઓકે, આગળ જોઈએ આપણે. ઓકે, કોન્ટેક્ટ કરો જર્મન શીખવા માટે આ નંબર ઉપર. ડંકેશ્યુન. Please subscribe EU Study Hub. We need your motivation.